જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજે છે શુક્રવાર 23 તારીખ 23 જાન્યુઆરી અને આજે છે વસંત પંચમી. વસંત પંચમીની સૌને હાર્દિક શુભકામના. અમારા ગણપતિ દાદાને મસ્ત હાર પહેરાવી દીધો છે આજે પણ. ફ્રેશ ફ્રેશ. હવે આજે તો ફ્રી તો ક્યારના થઈ ગયા, અત્યારે તો 12 વાગવા આવ્યા અને હવે અત્યારે અમારે આજે રસોઈમાં તો લંચમાં તો કંઈ બહુ ખાસ બનાવવાનું નથી, કેમ કે કાલે ભાજી બનાવી હતી અને ભાજી વસ્તુ એવી છે કે આપણે 2 દિવસ માટે બનાવી જોઈએ, કેમ કે અમને તો બહુ ભાવે, એટલે એમ કાલ કરતાં આજે વધારે મજા આવે ખાવાની. એટલે ભાજી છે અને જોડે ભાખરી બનાવી દઈશું. ભાજી ને ભાખરી ચાલશે અત્યારે, અમારે બધાને ચાલે. એટલે રસોઈમાં કંઈ બહુ ખાસ છે નહીં, ખાલી ભાખરી બનાવવાની છે તો એ બનાવી દઈએ એટલે ફ્રી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. આજ તો નવરા છે કેમ? હા, નવરા છે. એક વસ્તુ ન બનાવવાની હોય તો એમ થાય તા એમ છે કા. નવરા છે. એટલે આમ આજે વિચારવાનું નથી ને, વિચાર રોજ તો વિચારવામાં કે શું બનાવશું, શાક શેનું બનાવશું એવું વિચારવામાં ટાઈમ છે. એટલે આમ સવારનું એમ માઇન્ડ ફ્રી છે કે આજે કંઈ વિચારવાનું નથી કે શું બનાવશું. રાતનું તો ઊભું જોઈએ આપણે, આમ આખા વીકનું છે ને મેનુ બનાવી દેવું જોઈએ કે આ દિવસે આ બનાવશું, આ દિવસે આ બનાવશું. નહીં રાહીને શ્લોક તો મને ઘણી વાર એવું કે મમ્મા તું ટાઈમ ટેબલ બનાવી દે ને, એ કે રોજ હું એમને પૂછું ને એમ કે શું બનાવું, કંઈક આઈડિયા આપો ને એમ, તો એમ કે મમ્મા ટાઈમ ટેબલ બનાવી દે ને એમ. બોલો બીજું. હવે થોડી વાર પછી 5-1 મિનિટ પછી ભાખરી બનાવીએ. મમ્મી મોબાઈલમાં શોર્ટ્સ જોવે છે અને હું અહીંયા મસ્ત છે ને જૂના ગીત સાંભળું છું. ફ્રી ટાઈમમાં ગીત સાંભળવાનો શોખ છે મને. મમ્મી કોઈકે એવી કોમેન્ટ કરી હતી, આપણે ચોખાના પાપડ કહીએ ને તો કે પાપડની પાપડી કહેવાય, ચોખાની પાપડી એમ. અમારે અહીંયા બધા પાપડ જ કે, કાઠિયાવાડમાં ચોખાના પાપડ જ કે. મને ખબર છે ઘણા ચોખાની પાપડી કે, એટલે પણ અમારે તો આ બાજુ બધા પાપડ જ કે છે, એટલે અમને એવું લાગે નહીં કે પાપડ બોલ્યા એમ. ચોખાના પાપડ જ કહીએ અમે લોકો તો. કાઠિયાવાડી એમ જ બોલે. આપણે બધા એવું બોલે ચોખાના પાપડ, આપણે કોઈ ચોખાની પાપડી એવું ના બોલે. 7 વાગવા આવ્યા છે, ડિનરનો ટાઈમ થઈ ગયો છે અને આજે ડિનર બનાવે છે અમારા મમ્મી. મમ્મી શું બનાવશો આજે? મુઠિયા. બધું શાકભાજી છીણી દીધું છે. શું નાખ્યું છે? ગાજર, કોબીજ, લીલું લસણ, ગાજર, કોબી, મેથી, દૂધી, બધું શાકભાજી કરી દીધું છે. મેથી તો જે અહીંયા પલાળી છે ને. પછી આમાં લોટ કયો નાખવાનો છે? થોડોક બાજરીનો, થોડોક સફેદ ચણાનો, ભાખરીનો. ચણાનો તો થોડોક જ ને? એક થોડોક જ ખાલી, ને બાજરીનો થોડોક જ. હા, એ થોડોક 2 ચમચી. અમારે મુઠિયા બનવાના હોય ને એટલે મમ્મીના હાથને જ બને, કેમ કે મુઠિયા હું બનાવું પણ એમના જેવા તો નથી બનતા. એમ એવા સોફ્ટ ના થાય, ખબર નહીં, ક્યારેક આમ કોરા લાગે અને એવું થાય, એટલે મારાથી એવા સારા નથી બનતા. એટલે મુઠિયા મમ્મી જ બનાવે, મમ્મીના હાથના બધાને ભાવે. અને મમ્મી રસોઈ બનાવે છે એટલે હું ફ્રી છું, એટલે હું અહીંયા બનાવું છું પેપર. એ તો રાહીના બની ગયા બધા, શ્લોકના બાકી છે. હું આજે સરખી બેસું ને તો બધા બનાવી જ નાખું, કેમ કે રોજ બેસું ને તો એક બને. આજે બધા બનાવી નાખું છું એક સાથે, એટલે કામ પતી જાય મારું, કેમ કે રસોઈ મારે બનાવવાની નથી ને, એટલે ચાલશે. આમાં મમ્મીએ છે ને મીઠું એડ કર્યું છે, ધાણા જીરું, હળદર નથી નાખી, ગરમ મસાલો નાખો છો? નાખો. ઓકે, ના તમે નાખતા બધું હોય એટલે નખાય એમાં, પછી જાય. ગરમ મસાલો, અજમો, તલ તો વઘારમાં નાખવાના છે, હળદર,
લાલ મરચું ઓછું પડશે હજી. આપો, થોડી હિંગ, હિંગ. અમારી હિંગ તો બધામાં ભરપૂર હોય હો. હવે શું બાકી રહ્યું? ધાણા, જીરું આખું જીરું નખાય. આખું જીરું નાખ્યું. એટલે તે નાખે. થોડું કર્યું. મેં તેલ નાખી દીધું છે મોણ માટે મસાલામાં જ. ચણાનો લોટ 2 ચમચી. મમ્મીએ બધો મસાલો એડ કરી દીધો છે, મિક્સ કરી દીધો છે. હવે આમાં બધો લોટ. પછી મને નથી લાગતું આટલું બધું શાકભાજી છે એટલે કંઈ પાણીની જરૂર નહીં પડે. પાણી ભરાય. લીંબુ આપણે થોડું મિક્સ હોય. લીંબુ નાખવાનું છે કે દહીં નાખો છો? દહીં નાખી દો. દહીં અથવા લીંબુ બેમાંથી એક વસ્તુ નાખીએ જે હોય. થોડોક બાજરીનો લોટ. આ મુઠિયા કરીને પાણીને મૂકી દીધા છે બાફવા માટે. પાણી ગરમ થયું ને એટલે મૂકી દીધા છે. હવે આને 20 થી 25 મિનિટમાં બફાઈ જશે. આજ વસંત પંચમી છે ને એટલે આજના એટલા બધા મેરેજ હોય ને એટલે આજ તો ક્યારની બપોરની બધી જાન એક પછી એક નીકળે જ છે. ક્યારનું ચાલુ છે. જો અહીંયા બફાઈ ગયા છે અને પીસ થાય છે. વઘાર માટે તેલે મૂકી દીધું છે અને એક બાજુ ચા મૂકી દીધી છે. અડધાની ચા અને અડધાની છાશ. પહેલાં હું ચા જ ખાતી હતી પણ હવે મને એસિડિટી થાય છે ને મેં ચા બંધ કરી દીધી. છાશ જોડે ખાઈ લઉં. મને તો વઘાર્યા કરતાં બાફેલા બહુ મજા આવે ગરમ ગરમ. મરચાં એવું સમારું છે? બે નાખ્યું કા થોડા પછી પાણી મસ્ત બન્યા છે, એકદમ સોફ્ટ. વઘારમાં રાઈ, જીરું, તલ, હિંગ, લીલા મરચાં અને લીમડો. મસ્ત વઘાર થઈ ગયો છે. સહેજ મીઠું ઓછું લાગતું હતું ને એટલે તમને ઓછું લાગે તીખું કે મીઠું તો પછી વઘારતા હોય ત્યારે નાખી દેવાય નહીં મમ્મી? એમ જ હોય. સારા ન તોડાય, મોડા તોડાય. હજી મળી જ નથી બધાને ને રાહી. રાત પડી ગઈ. ક્યાં ગઈ હતી આખો દિવસ જ? આખો દિવસ રમી. આજે છોકરી બપોરે રમી અને સાંજે રમી. મેં તારા જ બધા પેપર બનાવી દીધા, તને ખબર છે? આજે મેં એ કામ કર્યું, પેપર બનાવ્યા 2 કલાક સુધી બેસીને. અને એ 2 ભાઈ બહેન નીચે રમવા જતા રહ્યા. આજે આખો દિવસ એમ નામ જતો રહ્યો કામમાં. ગટુડી શ્લોક રૂમમાં ગયો છે સુવા, પણ સૂતો નહીં હોય, રાહ જોતો હશે આપણી, હે ને? અમારે કેવું ઘરે આવ્યા પછી પણ મોબાઈલ. આજે અમેઝોન ઉપર જોઉં છું. આજે અમેઝોન ઉપર જોવો છો? આજ કાનાભાઈનો ફોન નથી આવ્યો તો 2 ભાઈ નકરી ફોનમાં વાતો કર્યા કરે. કાનાનો ફોન આવી ગયો છે. આવી ગયો છે. હવે તો રાહી એમ કહે છે, નહીં રાહી? ફોનમાં વાત કરતા હોય ડેડી નકરી. ચલો હવે સૂઈ જઈએ. ચલો સૂઈ જવું છે ને? વિચારે છે રાહી, હે ને રાહી? શું કે નહીં? સૂઈ જ જવાનું હોય ને. ચલો રાહીબેનને આમાં કંઈક ને કંઈક આમ મજા આવે રાખે જોવાની. કે રાહીબેનને કંઈક આમ નવું આવી ગયું હોય તો મળી જાય તો એમ મોબાઈલમાં કરે ને રાહી. એમેઝોનમાં જોવો છો એટલે ને?
રાહીને રિલેટેડ પ્રોડક્ટ નથી આવતી આમાં. પણ રાહી ડિમાન્ડ કરે પણ એની ડિમાન્ડ આઈડિયા અમારા રાહી આજે પણ સ્કૂલમાં એન્કરિંગમાં એ સિલેક્ટ થઈને આવી છે. 2 દિવસથી એને સ્ટેજ ચાલતી હતી નહીં રાહી, 2 દિવસથી ને ગઈકાલે હતી, ગઈકાલે પાસ થઈ ગઈ. પછી કાલે જેટલા પાસ થયા હતા એ બધાની વચ્ચે આજે હતું સિલેક્શન, એમાંય રાહી સિલેક્ટ થઈ ગઈ છે. એટલે હવે રાહી એન્યુઅલ ફંક્શનમાં એન્કરિંગ કરશે. કેમ કે મારા રાહીબેનને એવું બધું બહુ સારું બોલવાનું બહુ સારું ફાવે છે, સ્પીચ ને એવું સારું આપી દે છે. એ ડરતી નથી બધાની સામે સ્ટેજ ઉપર કે આમ પબ્લિકની વચ્ચે બોલવામાં. અમારાથી થોડી શરમાઈ. મેં તો કાલ કેટલું કીધું ત્યારે મારી સામે એણે પ્રેક્ટિસ કરી, બાકી સ્કૂલમાં તો એ બધું સરસ કરીને આવે છે. એટલે આપણને આમ કેવું પ્રાઉડ ફીલ થાય કે આટલી નાની છે ત્યાં એને સારું એવું બોલી શકે છે. બાકી આપણા જેવાય મારા જેવાય આમ 5 જણાની વચ્ચે બોલવામાં થોડુંક અચકાય. શ્લોક આવું બેટા. એમાં રાહીન તો કોન્ફિડન્સ છે બધાની વચ્ચે બોલવાનો, એટલે સારું કહેવાય. હું રાહી, હું બહુ ખુશ થઈ આજે. બોલ, મને સવારથી એમ હતું જ કે આ છોકરી આજ સિલેક્ટ થઈને જ આવશે. તને એવું હતું? મને તો બીક લાગતી હતી કે ફેલ થઈ તો. મને તો હતું કે આ રાહીનું સિલેક્શન થઈ જશે. બોલ, થઈ ગયો ને? શ્લોકમાં કન્ફ્યુઝન હોય. શ્લોક તો ફેલ થઈ ગયો. શ્લોક પણ હવે એવું છે, શ્લોકનું મને એમ હોય કે એ નહીં કરે. એમ નાનો છે ને એટલે ખબર નહીં એવું જ થાય કે ના એનાથી નહીં થાય કે એ નહીં કરે. પણ આનું શ્લોકે કરીને બતાવે છે એમ, એટલે મને શ્લોકનો તો મને શોખ લાગે એમ કે હા શ્લોકે કર્યું, એમ નવાઈ લાગે. અને રાહીનું તો મને એવું હોય કે ના ચલો એ કરશે એમ, એવું હોય. ખબર નહીં કેમ. હે રાહી? શ્લોક એમ નહીં કે દર વખતે એટલે રાહી પહેલેથી કરતી આવે છે ને એટલે, અને શ્લોક હવે કરે છે રાહીને જોઈ. એને આવું બધું ગમે નહીં? ચલ ઉતર, ચલ ચલ. મને શ્લોકને ઊંઘ નહીં આવતી હોય અમારા વગર. શું કરતા અહીંયાથી ચડતા, અહીંયાથી આમાં રેસ લગે જઈને 3 વખત રાઉન્ડ લગાવી લીધા બી ન એ ગઈ પણ હવે મોટા થઈ ગયા. ચલો હા ચલો બેટા. ચલો તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. શ્લોક મારો ઊંઘમાં છે, સુઈ જા હું.